લવાયા છે। મહત્વની માહિતી હાલ સામે આવી રહી છે। રાજકોટ એર એમ્બ્યુલન્સથી સેમ્પલ લાવવામાં આવ્યા છે। તો રવિવારે વહેલી સવારથી કામ ચાલુ છે તેવું સંઘવી દ્વારા કહેવામાં આવ્યું છે। તો હાડકાના માધ્યમથી ડીએનએની પ્રક્રિયા કરવામાં આવી રહી છે તેવું સંઘવી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। તો મૃતકોના ડીએનએ ટેસ્ટની કાર્યવાહી ચાલુ છે। આ સાથે જ તેઓનું કહેવું છે કે 8 થી 9 તબક્કાની પ્રક્રિયા બાદ રિપોર્ટ આવે છે। તો 18 સભ્યોની ટીમ હાલ કામે લાગી છે। રાજકોટ એર એમ્બ્યુલન્સથી સેમ્પલ લવાયા છે। રવિવારે વહેલી સવારથી જ કામ ચાલુ છે। સંઘવી દ્વારા મહત્વનું નિવેદન સામે આવી રહ્યું છે। તો હાડકાના માધ્યમથી ડીએનએની પ્રક્રિયા ચાલુ છે। આ સાથે જ નિવેદન આપવામાં આવ્યું છે મૃતકોના ડીએનએ ટેસ્ટની કાર્યવાહી ચાલુ છે। તો 8 થી 9 તબક્કાની પ્રક્રિયા બાદ આવે છે રિપોર્ટ। તો રાજકોટ એર એમ્બ્યુલન્સથી સેમ્પલ લાવવામાં આવ્યા છે। આ સાથે જ રવિવારે વહેલી સવારથી કામ ચાલુ છે તેવું સંઘવી દ્વારા કહેવામાં આવી રહ્યું છે। તો હાડકાના માધ્યમથી ડીએનએની પ્રક્રિયા ચાલુ છે। આ સાથે જ મૃતકોના ડીએનએ ટેસ્ટની કાર્યવાહી ચાલુ છે તેવું પણ કહેવામાં આવી રહ્યું છે। તો 8 થી 9 તબક્કાની પ્રક્રિયા બાદ આ રિપોર્ટ આવે છે તેવી માહિતી પણ સામે આવી રહી છે। સંઘવી દ્વારા મહત્વના નિવેદનો સામે આવી રહ્યા છે। રવિવારે વહેલી સવારથી જ કામ ચાલુ છે। તો ઉપરાંત તેમનું કહેવું છે હાડકાના માધ્યમથી ડીએનએની પ્રક્રિયા ચાલુ છે। રાજકોટ એર એમ્બ્યુલન્સથી સેમ્પલ લવાયા છે ત્યારે રવિવારે વહેલી સવારથી જ કામ ચાલુ છે તેવું સંઘવી દ્વારા કહેવાયું છે। તો મૃતકોના ડીએનએ ટેસ્ટની કાર્યવાહી ચાલુ છે। તો 8 થી 9 તબક્કાની પ્રક્રિયા બાદ આવે છે રિપોર્ટ તેવું પણ સંઘવી દ્વારા કહેવામાં આવી રહ્યું છે। મહત્વના સમાચાર રાજકોટથી સામે આવી રહ્યા છે। રાજકોટ એર એમ્બ્યુલન્સથી સેમ્પલ લવાયા છે। તો રવિવારે વહેલી સવારથી જ કામ ચાલુ છે તેવું સંઘવી દ્વારા કહેવામાં આવ્યું છે। કુલ 18 સભ્યોની ટીમ કામે લાગી છે। એક પણ મૃતદેહમાં લોહી બચ્યું ન હતું તેવી માહિતી પણ આપવામાં આવી રહી છે। અત્યાર સુધી 9 લોકોના ડીએનએ મેચ થઈ ચૂક્યા છે। તો મહત્વની માહિતી હાલ રાજકોટથી સામે આવી રહી છે। રાજકોટ એર એમ્બ્યુલન્સથી સેમ્પલ લવાયા છે। તો 8 થી 9 તબક્કાની પ્રક્રિયા બાદ આવે છે રિપોર્ટ તેવું સંઘવી દ્વારા કહેવામાં આવ્યું છે। તો આ સાથે જ તેમનું કહેવું છે 18 સભ્યોની ટીમ કામે લાગી છે ત્યારે એક પણ મૃતદેહમાં લોહી બચ્યું ન હતું। રવિવારે વહેલી સવારથી જ કામગીરી ચાલુ છે। તો હાડકાના માધ્યમથી ડીએનએની પ્રક્રિયા હાલ ચાલી રહી છે। તો મૃતકોના ડીએનએ ટેસ્ટની કાર્યવાહી ચાલુ છે।